નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વ સાથીઓનું ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં। આજના કામના અને મહત્વના સમાચાર જોઈએ તો પશુપાલકોને વગર વ્યાજે પૈસા મળશે। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો તેઓ આ કાર્ડમાંથી 50,000 રૂપિયા વાપરી શકે છે। મિત્રો, આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા રાખવામાં આવી છે। કાર્ડના બિલ પર વ્યાજ લેવામાં આવશે નહીં। એક વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે। મિત્રો, સરકારને આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ કે નહીં તે તમે કમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો ગામડાઓ માટે ખુશ ખબર આવી છે। ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી છે તે આપવામાં આવશે એવો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે મંડળીઓ સ્થપાશે। મિત્રો, રાજ્યમાં અત્યારે 300 થી 350 પિયત મંડળીઓ છે। આ તરફ હવે દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી અગત્યના સમાચાર જોઈએ તો 2000નો 16મો હપ્તો જાહેર। ભારત સરકાર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા મિત્રો દર 4 મહિનાના અંતરાલે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024ના રોજ બજેટ રજૂ કરશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા વધારવાની જાહેરાત કરી શકે છે। ખેડૂતોના આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 સુધી વધી શકે છે, એટલે કે એક હપ્તો વધવાની ધારણા કરી શકાય। અત્યાર સુધી દર 4 મહિને એક હપ્તો ચૂકવવામાં આવે છે। જોકે હવે સરકાર આ 2,000 રૂપિયા ખેડૂતોને ત્રિમાસિક ધોરણે આપે તેવી શક્યતાઓ છે।